37 અને 121 ચોપાઈ સુધી આપણે પહોંચ્યા છીએ. 121મી ચોપાઈને દોહરાઈને પછી આગળ વધીએ. નૂર ગુરજ હાથો પર बीच कांगरी नूर किनारे बीच बीच बेर खे नूर के मुझे आवत नूर जलकारे. અહીં દરેક બે પહેલની વચમાં એક ઘૂંટડી છે, ગુર્જ છે, અને વચ્ચે બે ઘૂંટડીની વચ્ચે જે કિનારા આવે એમાં એની ઉપર કાંગરી છે, અને એમાં ધજાઓ ફરકે છે. તો પ્રત્યેક પહેલ, દરેક પહેલ પ્રકાશ 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 તેજોમય છે. અહીં કાંગરી છે તે પણ તેજોમય છે, અને ધજા છે તે પણ તેજોમય છે. પરમધામની બધી વસ્તુમાં તેજ છે, સુગંધ છે, અખંડિતતા છે, કારણ કે આખું પરમધામ એ રાજ્ય મહારાજનું જ સ્વરૂપ છે. તો આ જે ગુરજ, એના પહેલ, એની કાગરી, એની કિનાર, અને એમાં ફરકતા ધ્વજો બધું જ તેજોમય છે, અને આકાશ સુધી એનું તેજ ફેલાય છે. મોજે આવત નૂર જલકાર, તેજના મોજા ઉછરે છે. એમ દરિયામાં, સાગરમાં પાણીના મોજા ઉછરે ને, એમ અહીં તેજના મોજા ઉછરે. એ તો શોભિત નૂર કાગરી, અહીં તેજોભાઈ કાગરી શોભે છે. કાગરી એટલે ડિઝાઇન, કિનારી ઉપર જે ડિઝાઇન આવે એને કાગરી કહે છે. દાખલા તરીકે મારી પાછળ રાજ્ય મહારાજનું સિંહાસન ઝરૂખા આકારનું છે, એની પર જુઓ કાંગરી દેખાય છે. કાંગરી દેખાય છે તે આ કાંગરી કહેવાય, ડિઝાઇન વાળું કાંગરી. બીચે બીચે બેરખે નૂર કે, અને વચ્ચે વચ્ચે ધજાઓ ફરકે છે તે પણ તેજોમય છે. મુજે આવત નૂર જલખાર, અને તેજના, જેમ દરિયામાં પાણીના મોજા ઉછરે ને, અહીં આગળ તેજના મોજા ઉછરતા હોય આકાશ સુધી, તે 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 ઝળકી રહ્યું છે. ઈત શોભિત નૂર કાંગરી, આ વાત કરીએ આપણે, કાંગરી બતાડી પણ દીધી. શોભિત નૂર કલશ. હવે સૌથી ઉપર કલશ આવે, શ્રીફળના આકારનું, એ પણ તેજોમય છે. એ કલશ કાંગરી નૂર કે, કલશ અને કાંગરી બે તેજોમય છે. શોભિત નૂર પર સરસ, આ બંનેનો પ્રકાશ ખૂબ શોભી રહ્યો છે, ખૂબ સુંદર લાગે છે. એકબીજાથી ચડી જતા હોય એમ એ કાંગરી અને કલશ બંને તેજની દ્રષ્ટિએ એકબીજાની હરીફાઈ કરતા હોય એવું લાગે છે.
दसों दिशा नूर नूर में, नूर ही नूर खेलत. તો પરમધામ છે ભાઈ. દસે દિશામાં તે તેજ નો અંબાર છે. દસે દિશા નૂર, નૂર મેં નૂરે નૂર ખેલત. અને તેજમાં જે એ તેજમાં જે રમે છે એ પણ તેજ રૂપ છે. નૂર મેં નૂરે નૂર ખેલત, તેજ તેજ રમતું હોય એમ દેખાય છે. કારણ કે આ બધી વસ્તુઓમાં જો તેજ છે તો પછી બ્રહ્માંગનાઓ અહીં રમનારી કોણ? 12,000 બ્રહ્માંગનાઓ, રાજ્ય શેબાજી ને બ્રહ્માંગનાઓ, એ બધા તેજ તેજનો બાર છે. નૂરે નૂર ખેલત, નૂરની સાથે નૂર, તેજની સાથે તેજ જ રમતું હોય એમ દેખાય. નૂર ઉઠે બેઠે નૂર મેં, આ બ્રહ્માંગ તેજ રૂપ બ્રહ્માંગનાઓ ઉઠે બેસે તો ક્યાં આગળ? તો પ્રકાશમાં જ બેસે, પ્રકાશમાં જ ઊભી થાય. નૂર નૂરે મેં ચલત, અને પોતે નૂર રૂપ તેજ રૂપ છે. એ આ આખા વાતાવરણમાં તે તેજ છે. તેજની અંદર આ બ્રહ્માંડ તેજોમય બ્રહ્માંગનાઓ ચાલે છે. નૂર ભર્યા આત્માન મેં, એમનું તેજ ક્યાં સુધી પહોંચે તો આકાશ સુધી, ઓછું નહીં. નૂર ભર્યા આસમાન મેં, નૂર ચાંદની નૂર ચોક, તો પ્રકાશમય ચાંદની પર આવેલા નૂર ચોક, જે ચોક ચબૂતરો છે એનો પ્રકાશ પણ આકાશમાં પહોંચે છે. નૂર બિના કશું ન દેખે. અહીં આગળ તેજ સિવાય બીજું કઈ દેખાતું જ નથી. તેજ 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 સર્વત્ર જ્યાં જુઓ ત્યાં તેજ. કારણ કે આ પરમધામ છે. પરમધામમાં ક્યાંય અંધારું નથી. યત્ર તત્ર સર્વત્ર તેજ 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 નો અંબાર છે. અહીં પ્રકાશ સિવાય કઈ, નૂર બિના કશું ન દેખીએ, પ્રકાશ સિવાય બીજું કઈ દેખાતું નથી. નૂરઈ મેં નૂર તક, અને તેજમાં તેજ ભળી ગયું હોય એમ. દરેક વસ્તુમાં તેજ, એકબીજાનું તેજ એકબીજાના તેજમાં ભળી જાય છે. આપણે એક રૂમમાં બે દીવા પ્રગટાવીએ જુદી જુદી દિશામાં, તો આ દીવાનું તેજ આવું ને આનું આવું એમ જુદું પાડી શકાય? બંનેના તેજ ભેગા થઈ જાય. બે બલ્બ કરીએ એક રૂમમાં કે બે ટ્યુબલાઇટ કરીએ તો બંનેના તેજ એકબીજાની અંદર એવા પડી જાય કે તમે છૂટા પાડી શકો નહીં કે આ ટ્યુબલાઇટ નું આ આટલે સુધી એનું આટલે સુધી આનું, એમ વિભાજન કરી શકાય નહીં. અહીં તો આ તો પરમધામની વાત છે. પ્રકાશ જ પ્રકાશની સાથે એક રૂપ થઈ જાય છે. દૂર દેખ્યા ભૌમ દસ મેં, તો 9 માળની ઉપર 10મી ચાંદનીમાં બધે પ્રકાશ જ પ્રકાશ ફેલાયેલો છે. નૂર સભી કે સિરે, બધાથી ટોચે ચાંદની આવી. 9 ભૂમ પછી 10મી આકાશ તરફ જતી, બધા કરતા ઉપર ચાંદની અગાથી. નૂર સબહી કે સિરે, આ બધી 9 ભૂમ થી ઉપર ટોચે ચાંદની છે. એનો પ્રકાશ પ્રકાશ ને પ્રકાશ છે. ચાંદનીમાં બધે પ્રકાશ જ પ્રકાશ ફેલાયેલો છે. નૂર લઈ નૂર લે 9મી ભૂમ મેં,
તો એ જાણે ચાંદનીનો પ્રકાશ ગ્રહણ કરીને આ બ્રહ્માંગનાઓ 12,000 બ્રહ્માંગનાઓ 10મી ભૂમ 10મી આકાશીમાંથી પાછી ઉતરીને 9મી ભૂમમાં આવે છે. નૂર નૂરે મેં ઉતરે, જાણે તેજ તેજમાં જ ઉતરતું હોય ને એમ દેખાય. 9 ભૂમ 10મી આકાશી બધું તેજોમય છે. તો બ્રહ્માંગનાઓ કેવી હોય? એનાથી જળબરકર જ હોય ને, એની શિરોમણી. આ બ્રહ્માંગનાઓ એટલે શ્યામાજીના અંગ સ્વરૂપ, અને શ્યામાજી રાજ્ય મહારાજના અંગ સ્વરૂપ. એમની દિવ્યતાનો તો કોઈ પાર જ નહીં, વર્ણન જ ના કરી શકાય. કારણ કે એનો કોઈ જોટો નહીં. આના જેવી છે તેના જેવું સરખામણી આપવા માટે કોઈ ઉપમા આપી શકાય એવી બીજી કોઈ વસ્તુ છે જ નહીં. નૂર લે 9મી ભૂમ ને, નૂર નૂરે મેં ઉતરે. 10મી આકાશીમાંથી 9મીમાં આયા તો જાણે તેજ લઈને તેજ 9મી ભૂમમાં આવ્યું હોય એવું લાગ્યું. નૂર નૂરે મેં ઉતરે. 9મી ભૂમ તેજોમય છે, અને આ બ્રહ્માંગનાઓ આવી એ તેજ તેજનો અંબાર છે. જાણે તેજમાં તેજ ઉતરી હોય ને એમ લાગે. એ નૂર સુખ બેઠક દેખ કે, નૂર ઉઠ ભૂમ 8મી આયે. અને ત્યાંની જે બેઠક છે 9મી ભૂમની, એને જોઈને આ બ્રહ્માંગનાઓ પાછું નીચે ઉતરી રહી છે. 8મી ભૂમમાં આવ્યા. 8મી ભૂમ પણ તેજનો અંબાર. લીએ નૂર સુખ હિંડોલે. 8મી ભૂમ શું છે તો કે હિંડોળા છે. તો આ હિંડોળા પણ તેજોમય છે. એ તેજોમય હિંડોળાનું તેજોમય સુખ મેળવ્યું. લીએ નૂર સુખ હિંડોળે. આ તેજનું સુખ માણ્યું બ્રહ્માંગનાઓએ. હિંડોળાનું તેજોમય બ્રહ્માંડ, તેજોમય બ્રહ્માંગનાઓએ તેજોમય હિંડોળાનું સુખ પ્રાપ્ત કર્યું. એ ચારો નૂર સુખદાય. એ આ ચારેય તેજ 9મી ભૂમ ની બેઠકનું નૂર, 8મી ભૂમનું નૂર, હિંચકાનું નૂર, અને બ્રહ્માંગનાઓનું નૂર. આ ચારેયના તેજ ભેગા થયા. એ ચારો નૂર સુખદાય. ચારે તેજ કેવા હતા? સુખદાયક. એ ચારેયને સુખ થાય, અને એ ચારેયને દ્રષ્ટિમાં લેનારને પણ સુખ થાય, ધ્યાનમાં લેનારને પણ સુખ થાય. ચારો નૂર સુખદાય. આ ચારેય પ્રકાશ છે એ સુખદાયક છે. એટલું સમજો કે આ બધું તેજ તેજનો અંબાર હોવા છતાં કોઈની આંખો અંજાઈ જતી નથી, આંખો બંધ કરી દેવી પડતી નથી. એમની આંખો પણ એવી તેજ છે, એ નૂર નો આનંદ માણી શકે એવી. તો હવે 9મી ભૂમની બેઠક ની પ્રકાશમય સુખ જે હતું એ ભોગવીને એ આના અંદર લઈને બ્રહ્માંગનાઓ ફરીથી 8મી ભૂમમાં આવી. 9મી માંથી ઉતરીને 8મીમાં આવી. ત્યારે 8મી ભૂમમાં હિંચકા છે, ઝૂલા છે, એ પણ તેજોમય છે. અને એ તેજોમય ઝૂલા હિંચકા ખાધા, અને પછી એથી નીચે ઉતરીને 7મી ભૂમ તરફ. સુખ નૂર રૂહે બિના, નૂર સુખ લેવે જો કોઈ હોય. તો આ તેજોમયતાનું જે સુખ છે એ બ્રહ્માંગના સિવાય બીજું કોઈ લઈ શકે એમ છે નહીં. બીજું કોઈ હોય તો લે ને, બ્રહ્માંગના જ છે. 12,000 બ્રહ્માંગનાઓ રાજ્ય શ્યામાજી.
એમની પરિચારિકાઓ છે, પણ એમના સુખ ને એ ભોગવે નહીં, એ પોતાની મર્યાદામાં રહે. તો લીએ નૂર સુખ હિંડોલે, હિંચકાનું તેજોમય સુખ ભોગવી લે, એ ચારે પ્રકારનું સુખ ભોગવી લીધું, અને હવે નીચે તરફ ગતિ થઈ રહી છે. આય નૂર ભૂમ સુખ સાતમી ભૂમમાં આવ્યા. નૂર ભૂમ સાતમી ભૂમ પણ પ્રકાશિત છે, તેજોમય છે. નૂર સુખ હિંડોલે દોએ બબ્બે જણ બેસીને સામસામે તાલી આપી શકે એવા હિંચકાની વ્યવસ્થા છે. એ સુખ નૂર રૂહે બિના, નૂર સુખ લેવે જો હોવે કોઈ, આવું સુખ બ્રહ્માંડના સિવાય બીજા કોઈ હોય તો લે ને, બીજું કોઈ છે જ નહીં. બ્રહ્માંડના સિવાય બીજું કોણ આવું સુખ પ્રાપ્ત કરી શકે? બીજું કોઈ છે જ નહીં એમની સમકક્ષ કે એમના જેવો આનંદ લઈ શકે. નૂર લિયા છઠ્ઠી ભૂમ મેં, ભૂમ અરસ વિવેક વિચાર. આ રીતે સાતમી ભૂમમાંથી પાછા છઠ્ઠી ભૂમમાં આવ્યા. ભૂમ અર્થ વિવેક વિચાર, પરમધામ વિવેક પૂર્વક વિચાર કરીને આનંદ મેળવ્યો. મોલ લિયા સુખ નૂર કા, અહીંના મહેલો, તેજોમય મહેલોનું સુખ ભોગ્યું. અહીં મહેલોમાં અપાર સુખ પ્રાપ્ત થાય છે. નૂર નૂર ને નૂર ન સુમાર, અહીં તો બ્રહ્માંડના નૂરમય, આ મોલ મહેલા તો છે તે પણ નૂરમય. નૂર ન એટલે બધું તેજ ભેગું થાય છે, એટલે એનો કોઈ પાર રહેતો નથી તેજનો. એટલે આ ભવનો, આ મહેલોમાં અપાર સુખ પ્રાપ્ત થાય છે, અને એના પ્રકાશનું વર્ણન કરી શકાતું નથી. હવે ત્યાંથી છઠ્ઠી ભૂમમાંથી પાંચમી ભૂમમાં આવ્યા. નૂર ભરી ભૂમ પાંચમી ભૂમ તેજ નો અંબાર છે. અને જ્યાં સૈયા સુખ છે, પોઢણ લીલા થાય છે. અહીંયા આગળ રાજજી મહારાજ અને બ્રહ્માંગનાઓ અહીંયા આગળ શયન કરે છે. જીત નૂર સે જ્યાં સુખ, આપણને પણ જયારે બરાબર ઊંઘ ચડી હોય, કોઈ પેડા લઈને આપે કે લો ખાઓ બેઠા બેઠા, તો આપણે જાગવા તૈયાર નથી. એ પેડા કે ભાઈ મૂકી રાખ, કાલે સવારે મને અત્યારે તો ઊંઘ ચડી છે, મને ઊંઘી જવા દે. આ શયન ઊંઘ પણ એવી વસ્તુ છે કે જે સમય પ્રમાણે લેવું જ પડે, એ તો ઝુકવા આવે. અને વાહન તો ચલાવી જ ના શકાય. વાહન ચલાવનાર ગાડી વાળા ઘણા ને એવા બચકાતા જોયા છે કે આગળનો કાચ તૂટીને એ બધા મોઢા, એની કરચો બધી મોઢામાં, ગાલમાં, કપારમાં પેસી ગઈ હોય, ઝૂકવું આવે અને અથડાઈ જાય ગાડી. એટલે આગળ તો કાચ હોય, એ કાચ તૂટીને બધું ગાલમાં, કપારમાં, આંખોમાં બધે એની કરચો બેસી જાય. એવા બનાવ બનેલા છે. નૂર ભરી ભૂમ પાંચમી, જીત નૂર સેજ્યા સુખ, એટલે સેજ્યા સુખ તો લેવું પડે. સેજ્યા સુખ એટલે ઊંઘી જવાનું, પથારીનું સુખ. રાત સુખ નૂરતી બડા, અને બધા સુખમાં એ ભાઈ ઊંઘી જવાનું જે સુખ છે ને, બધાથી મોટું છે. ઉપવાસ કરીએ તો ખાધા વગર રહી શકાય છે, પણ ઊંઘ્યા સિવાય રહી શકાય? રાત સુખ નૂરતી બડા,
તો રાત્રિનું ઊંઘવા માટેનું જે સુખ છે એ ખૂબ તેજોમય છે. હક સુખ નૂર સન્મુખ. અને પાછું આ તો બ્રહ્માંગનાઓ છે, એમની સાથે સુનાર કોણ? તો રાજ્ય મહારાજ છે. એમના સ્વામી હોય એમની સાથે સુઈ જાય ને તો શયન સુખ, જે રાજ્ય મહારાજનું સાનિધ્ય મળે, રાત સુખ અતિ બડા. આ રાત્રિનું સુખ છે રાજ્ય મહારાજ ની સાથે સુવાનું, એ બહુ મોટું સુખ છે. હક સુખ નૂર સન્મુખ. કારણ કે પોતાના પ્રીતમ પોતાની પાસે છે. રાજી સન્મુખ, એ સુખ પણ તેજોમય છે અને અપાર. ભૂમ ચોથી નૂર બે. હવે ચોથી બૂમ આયા. પાંચમીનું શયન કરી લીધું, પછી ઉઠ્યા, પાછા આયા. એક એક બૂમ ઉતર્યા એટલે ચોથી બૂમ આવી. ચોથી બૂમ નિરત કી ભાખર, નવરંગ બાઈ નિરત કરે અંદર. ચોથી બૂમ નિરત ની બાત, નૃત્યનું નૃત્યશાળા છે. ચોથી બૂમ નૂર મેં નટ નિરત નૂર ખેલત. ચોથી બૂમ નૂર મેં એટલે તેજ નો અંબાર છે. ચોથી બૂમ પ્રકાશ જ પ્રકાશ છે. અને ત્યાં બ્રહ્માંગનાઓ જે છે એ નટની માફક, નટ જે નૃત્ય કરે ને એમ નૃત્ય લીલા કરે છે. નવરંગબાઈ નૃત્ય માટે પ્રખ્યાત છે અને 12,000 સખીઓ એની સાથે નૃત્ય કરે છે. નૂર વિના કછું ન પાઈએ. આ ચોથી ભૂમમાં પણ પ્રકાશ સિવાય બીજું કઈ તમને દેખાય નહીં. સુખ સન્મુખ નૂર અતંત. અને નૃત્ય છે તે નૃત્ય કરે તો જોનાર તો કોઈક હોય ને. 4,000 સખીઓ નૃત્ય કરતી હોય તો જોવા કોણ બેસે? તો કે રાજજી ને શ્યામાજી. રાજજી ને શ્યામાજી એ દર્શક છે, નૃત્યને બિરદાવનારા, કે વાહ વાહ, બહુ સરસ નવરંગભાઈ, તમારું નૃત્ય બહુ સરસ છે. રાજ્યની સમક્ષ નૃત્ય કરનારને ખૂબ આનંદ થાય છે, અપાર સુખનો અનુભવ થાય છે. અહીં રાજા મહારાજા બાદશાહો થઈ ગયા ને, એ પણ પોતાને સત્તાથી આવી નૃત્યાંગનાઓને નૃત્ય કરાવતા અને પોતે સિંહાસનમાં બેસીને જોતા ને વાહ વાહ, બહુ સરસ. નૃત્ય કરનારના અંગ પ્રત્યંગ એવો વળે જે સામાન્ય માણસ વરી ના શકે એવી રીતે. ઉભેથી પાછળ તરફ વળી જાય તો માથું પગને અડાડી દે. અને આપણે તો એરંડા જેવા, પાછળ વરે જ નહીં કશું. તો રાજ્યની આગળ નૃત્ય કરે છે એનું પરંપાર સુખ, તેજોમય સુખ એમને પ્રાપ્ત થાય છે. તીસરી બૂમ જો નૂર કી. હવે ત્રીજી બૂમ આયા. ચોથી બૂમ નિરતની ગઈ, ત્રીજી બૂમ. ત્રીજી બૂમ કીજો પડશાલ, ઠોર બડો દરવાજે વિશાલ, ધરણી આવત હે ઉઠી પ્રાત, વન સિંચત અમૃત ગાત. રાજી મહારાજ ઉઠીને ત્રીજી બૂમની પણ વિશાળ પડસાલ છે એમાં આવે છે અને ત્યાં આવીને પોતાની અમી દ્રષ્ટિ નાખે છે. એમના દર્શન કરવા પધારેલા પશુ પક્ષી એ બધા એને ચારાની જરૂર નથી પડતી. રાજજી મહારાજની અમી દ્રષ્ટિથી એમને ઓળકાર આવી જાય, ધરાઈ જાય, પુષ્ટ થઈ જાય. તો તીસરી ભૌમ જો નૂર કી, તેજોમય ત્રીજો માળ છે નૂર રંગબેલ નો,
તેજોમય છે, જીતે નૂર પડસાલ, અને એમાં એક વિશાળ પડસાલ છે, પરસાળ જેને ઓથરી કહીએ આપણે. હક આદિ રૂહે નૂર બેઠક, તો રાજજી શ્યામાજી ને 12,000 બ્રહ્માંગનાઓની વિશાળ બેઠક થાય છે. આવે દીદારે નૂર જલાલ, નૂર જમાલ એટલે રાજજી મહારાજ, નૂર જલાલ અક્ષર બ્રહ્મ, એ દર્શન કરવા માટે આવે ત્યારે રાજજી મહારાજ ત્રીજી ભૌમની પડસાલમાં બિરાજમાન, સિંહાસન ઉપર બિરાજમાન છે, રાજજી અને શ્યામાજી અને 12,000 બ્રહ્માંગનાઓ. અને રાજજી મહારાજ ના દર્શને આવેલા અક્ષર બ્રહ્મ પ્રણામ કર કે પીછે ફીરે. રાજજી મહારાજને પ્રણામ કરી અને પાછા જમનાજી પાર કરીને આવે છે ને જમનાજી પાર જાય છે. રોજ દર્શન કરવા માટે આવે કે હું અક્ષર બ્રહ્મ અવિનાશી અને 14 લોકના અનંત બ્રહ્માંડો બનાવનાર મહાન શક્તિશાળી, હું શું કરવા કોઈને નમવા જવું? એવું નથી. જેટલી મહાન વ્યક્તિ હોય એટલી મહાન નમ્રતા એની હોય. નમ્રતાથી મહાન થાય, અકડાઈથી મહાન થઈ શકાય નહીં. હક હાદી રૂહે નૂર બેઠક, રાજજી શ્યામાજી ને 12,000 બ્રહ્માંગનાઓની તેજોમય બેઠક એ ત્રીજી ભૌમની પડસાલમાં થાય છે. અને એમના દર્શન કરવા માટે અક્ષર બ્રહ્મ આવે છે. ચાંદની ચોકમાં ઉભા રહીને દર્શન કરે છે, પ્રણામ કરે કે પીછે પીરે, દર્શન કરીને પાછા જાય. કારણ કે એ રાજજી મહારાજનું જે સત અંગ છે. રાજજી મહારાજ પોતે સ્વયં ચિત્ત સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ શ્યામાજી છે, અને સત સ્વરૂપ અક્ષર બ્રહ્મ છે. રાજજી મહારાજનું પૂર્ણ સ્વરૂપ ક્યારે થાય? અક્ષર બ્રહ્મ અને શ્યામાજી સાથે હોય ત્યારે રાજજી મહારાજ પૂરેપૂરા સંપૂર્ણ શક્તિમાન આપણને પ્રદર્શિત થાય. તો રાજજી મહારાજના દર્શન કરવા માટે અક્ષર બ્રહ્મ ચાંદની ચોકમાં આવે છે, પ્રણામ કરે કે પીછે ફીરે. દૂસરી ભૌમ કા નૂર જો, હવે બીજી ભૌમની વાત છે, રંગ મહેલની બીજો માળ. ચહેબ ચાનૂર જીલન, એ પણ તેજોમય છે. અને અહીં સ્નાન કરવા માટે જલકુંડ કે જેને ખડોકલી કહેવામાં આવે છે, એ શોભાયમાન છે. એ તો નૂર સુખ અપને તન, પોતાના તન સ્વરૂપ 12,000 બ્રહ્માંગનાઓને જીલણ કરવા માટે, સ્નાન કરવા માટે આ જલકુંડ શોભાયમાન છે. નૂર દ્વાર સુખ પહેલી ભૂમે, હવે પહેલી ભૂમ પર આવી ગયા. તેજોમય દરવાજો છે એનો. સુખ અવલ ભૂમ નૂર પૂર, અહીં આ દરવાજામાંથી બહારનું દ્રશ્ય જોઈને પણ અપાર સુખનો અનુભવ થાય છે. નૂર અવલ ભૌમ નૂરપુર, અહીં તેજનો અંબાર છે. અવલ ભૌમ એટલે પહેલો માળ. નૂરપુર, તેજનું જાણે પૂર આવ્યું હોય ને એટલું તેજોમય છે. ફિરતા સુખ સબ નૂર મેં, ચારે બાજુએ તેજનો અંબાર દેખાય છે. મધ્ય નૂર નૂર નૂર, અને મધ્યમાં પણ ચારેય બાજુએ પ્રકાશ અને મધ્યમાં પણ પ્રકાશ. તો આ પહેલી ભૌમનું એ વિશેષતા છે. તો અહીં મધ્યમાં વહેલું છે, જેને આપણે કહીએ છીએ મૂલ મિલાવો. એમાં રાજજી શ્યામાજી અને બ્રહ્માંગનાઓનું તેજોમય સ્વરૂપ બિરાજમાન થાય છે, એ આ પહેલી ભૌમમાં. એ તો નૂર ખિદમત હકકી, અહીં આગળ નૂર તેજોમય
ખિલવત એકાંત બેઠક 12,000 બ્રહ્માંગનાઓ સાથેની એકાંત બેઠક ની જગ્યા મૂળ મિલાવો. રૂહે નૂર મોમીનો ન્યામત. હવે આ જે નિયામત છે, બક્ષિસ છે, આ 12,000 બ્રહ્માંગનાઓને જ છે. બ્રહ્માંગનાઓની અપાર સંપદા છે. નૂર મેલા મૂલ મોમીનો. અહીં 12,000 નો મેળાવડો થાય છે. વચ્ચે રાજી મહારાજ નું સિંહાસન છે, મહારાજ શ્યામાજી બિરાજમાન થાય, ચારે બાજુમાં બ્રહ્માંગનાઓ બેસે છે. એને મૂળ મિલાવો કહેવામાં આવે છે. એમાં પહેલી સ્વાતસી સખીઓની હાર, પછી રાજસી સખીઓની હાર, પછી તામસી સખી. 2,000, 4,000 ને 6,000 એમ કરીને 12,000. રાજી મહારાજ ની એકદમ નિકટમાં સ્વાતસી સખીઓ બેસે છે 2,000. એના પછી વારો આવે રાજસી સખીઓનો 4,000. એના પછી વારો આવે 6,000 તામસી સખીઓ. તામસી એટલે ગુસ્સાવાળી એવું નહીં, તામસી એટલે ઉતાવળી. સ્વાતસી એટલે ઠંડક થાય છે, રહે છે. અહીં પણ અહીં માયાની અંદર પણ આ 3 સ્વભાવ જોવા મળે સ્ત્રીઓમાં, ખાસ કરી. કેટલીક ઢીલા સ્વભાવની થાય છે, રહે છે. 1 વાગે રસોઈ બની રહી, 2 વાગે જમવા બેસ. કેટલીક ઉતાવળી હોય, 9 વાગ્યા તૈયાર. ચાલો બેસી જાવ તો હું પરવારી જાઉં, બેસી જાવ તો હું પરવારી, જમી લો, જમી લો, જમી લો. ઉતાવળી એ તામસી. રાજસી મીડિયમ, બહુ ઉતાવળે નહીં, બહુ ઢીલાશય નહીં. તો 3 પ્રકારની સ્ત્રીઓ અહીં પણ જોવા મળે. પુરુષો પણ હોય આ 3 પ્રકારના, સ્ત્રીઓ પણ હોય. આ સ્વભાવની વાત થઈ. તો ઈ નૂર ખિલવત હક કી. રાજી મહારાજની એકાંત બેઠક છે આ ખિલવત મૂળ મિલાવો. રૂહે નૂર મમીનો ન્યામત. અને પોતાના પ્રીતમ સાથે એકાંત બેઠક મળતી હોય, જેમાં બીજું બહારનું કોઈ દખલ ના કરે એવી જગ્યા, તો એ બ્રહ્માંગનાઓને ગમે કે ના ગમે? નૂર ખિલવત, એકાંત બેઠક ખિલવત એટલે પોતાના પ્રીતમ સાથે એકાંત બેઠક 12,000 બ્રહ્માંગનાઓની. રૂહે નૂર મોમીનો ન્યામત, એ જાણે એમની અમૂલ્ય સંપદા છે એમ એ માને છે. નૂર મેલા મૂલ મોમીનો બીચ હક કા નૂર તખત. ચારે બાજુએ તેજોમય બ્રહ્માંગનાઓનો મેળાવડો છે, અને મધ્યમાં રાજી મહારાજનું સિંહાસન છે. બીચ હક કા નૂર તખત, સિંહાસન પણ તેજોમય છે. તો મધ્યમાં રાજ્યનું સિંહાસન એ તેજોમય છે, અને ચારે બાજુએ બ્રહ્માત્માઓ બેઠે છે, બ્રહ્માંગનાઓનો પ્રકાશ છે. હક હાદી રૂહે નૂર ઠોર. તો પરમધામમાં પ્રકાશ સ્થળ રાજ્જી, હક એટલે રાજ્જી, હાદી શ્યામાજી, રૂહે બ્રહ્માંગનાઓ, એનું નૂર ઠોર સુખ લેવા માટેનું આ સ્થાન છે, એકાંત સ્થાન છે. હક જાત નૂરબાય જત. પરમાત્માના અંગ સ્વરૂપ 12,000 બ્રહ્માંગનાઓ છે, હક જાત કે છે. અને એ પણ તેજોમય છે ને. વાહિદ એટલે અદ્વૈત છે. રાજી મહારાજના અંગ સ્વરૂપ હોવા છતાંય એ રાજી મહારાજ સાથે એકાકાર છે, અદ્વૈત છે, જુદી નહીં.
કહે મહામત, શ્રી મહામતી આ વર્ણન કરતા કે છે, નૂર બિલંદ મેં નૂર બિલંદ, નૂર એટલે અક્ષરધામ અને બિલંદ આવ્યું એટલે સર્વોચ્ચ, સર્વોચ્ચ અક્ષરધામ. અક્ષર એટલે નાશવંત નહીં તે, ક્ષર એટલે નાશવંત, અક્ષર એટલે અવિનાશી, અને એમાંય ટોચનું તો એટલે પરમધામ. નૂર બિલંદ બે મહામતી કે છે કે પરમધામમાં નૂર બિલંદ એટલે પરમધામ, એ અપની નૂર કયામત, કયામત એટલે જાગણી. આપણે આ સ્થાને જાગૃત થવાનું છે. જો મહામતીએ આપણને, મહામતી ઇન્દ્રાવતીજી, મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજીએ કહ્યું છે કે આપણે જાગવાનું છે તો કઈ જગ્યાએ જાગવાનું છે? આ જગ્યાએ જાગવાનું. પરમધામમાં આ જગ્યાનું સ્થાન ધ્યાન ધરો, અહીં આપણે જાગૃત થવાનું છે. નૂર બિલંદ મેં એટલે પરમધામમાં, એ અપની નૂર ક્યામત, ક્યામત એટલે જાગણી, આપણી તેજોમય જાગણી કઈ જગ્યાએ? આ જગ્યાએ જ્યાં રાજ્ય મહારાજની સાથે એકાંત સુખ પ્રાપ્ત થાય. તો 135મી ચોપાઈ પૂરી થઈ, નૂર પરિક્રમા પૂરી થઈ, પ્રકરણ 37 પૂરું થયું, કુલ ચોપાઈ 2179 પૂરી થઈ. હવે નવું પ્રકરણ આવે છે, ધામ વર્ણન. એ શરૂ કરીએ છીએ આપણે. વર્ણન ધામ કો કહું, સાત સુનો ચિત્ત દે. હું હવે પરમધામનું વર્ણન કરું છું. હે સુંદર સાધજી, તમે બરાબર ચિત્ત દઈને સાંભળજો. ચિત્ત દઈને સાંભળવું હોય તો બીજું કશું કામ કરાય નહીં. આ બ્રહ્મવાણી છે, પરમધામની વાત છે, રાજ્ય મહારાજની વાત છે, શ્યામા મહારાણીની વાત છે, કે જેનું આ પરમધામનું જો વર્ણન કરું, પરમધામ 25 પક્ષનું, તો ધ્યાનપૂર્વક સાંભળવું પડે. તો હું રસોઈ કરતા કરતા સાંભળું, કે હું શાક સમારતા સમારતા સાંભળું, કે પછી હું ખેતર ખેડતા ખેડતા સાંભળું, હું તકલી ચલાવતા ચલાવતા સાંભળું, હું કચરો વારતા વારતા સાંભળું, એ બરાબર નથી. એક ધ્યાનથી એક ઠેકાણે બેસીને સાંભળો, ધ્યાનથી સાંભળજો. આ ધામનું વર્ણન છે, માયાનું નહીં. અહીંની કોઈ વાત હોય તો ગમે તેમ કરતા કામ કરતા કરતા સાંભળો તો ચાલે, પણ આ પરમધામનું વર્ણન છે, એને તમે ધ્યાનથી સાંભળજો. ચિત્ત દઈને સાંભળો. ચિત્ત દઈ સાંભળો સુંદર સાથ, મળ્યા મૂળ સંબંધી પ્રાણનાથ. ચિત્ત દઈને સાંભળજો. ચિત્ત બીજે રાખીને સાંભળશો નહીં. કઈ હુએ બ્રહ્માંડ કઈ હોય સી, આજ સુધીમાં કેટલાય બ્રહ્માંડો થઈ ગયા. બ્રહ્માંડ એટલે 14 લોકનો સમુદાય, એને બ્રહ્માંડ કહેવાય. અક્ષર બ્રહ્મનું તો કામ જ આ છે. બ્રહ્માંડ બનાવે મિટાવે, બનાવે મિટાવે. જેમ નાનું બાળક નદીને કિનારે કે દરિયા કિનારે લઈ જઈએ તો એ રેતીમાં, ભીની રેતી પગ ગાલી એનું ઘર બનાવે, મંદિર બનાવે, ધજાઈ રૂપી દે, એ બધું કરે. પગ કાઢી લે, ભાગી નાખે, પછી બીજું બનાવે.
એમ રમ્યા જ કરે. તો એવી રીતે અક્ષર બ્રહ્મ આ 14 લોકોના બ્રહ્માંડ બનાવ્યા જ કરે, મિટાવ્યા કરે, બનાવ્યા કરે, મિટાવ્યા કરે. બાલ સ્વરૂપ છે અક્ષર બ્રહ્મ. એટલે આવા બ્રહ્માંડ તો કેટલાય થઈ ગયા. કઈ હોય બ્રહ્માંડ કેટલાય બનાવ્યા અને કેટલાય તોડી નાખ્યા, અને હજુ કેટલાય બનશે. કઈ હોય સી કોઈ કહે ને હમ બી નહીં. આ વાત મારા સિવાય બીજું કોઈ કરવાનું નથી. માટે તમે આ ધામનું વર્ણન, પરમધામનું વર્ણન હું જે કરું છું તે તમે ધ્યાનથી સાંભળજો. આવા તો અનંત બ્રહ્માંડો બની ગયા, મીટી ગયા. કોઈ આવું કરી શક્યું નથી. કોઈ કહે ન હમ બી ન એ બ્રહ્માંડની વાતો, અંદરની વાતો તો બધા કરશે, પણ હું પરમધામની વાત કોઈ નહીં કરી શકે. એ હું કરું છું. એટલે તમે ચિત્ત દઈને સાંભળજો. ક્યાં કહું ધામ અંદર કી. હવે રંગમેલ પરમધામ એની અંદરની વાત કેવી રીતે કરું? વિસ્તાર બડો અતંત, એનો વિસ્તાર અતંત અપરંપાર છે. પરમધામમાં ફૂલબાગ છે, નૂરબાગ છે, બડોવન છે, મધુવન છે, મહાવન છે, 7 ઘાટ છે, 7 પુલ છે, કોચકોસર તલાવ છે, બડાવન, મધુવન, મહાવન, તાડવન. શું શું શાની શાની વાત કરું તમને? વિસ્તાર બડો ક્યો કહું ધામ કી. વિડિયો ચાલુ કરો. વિડિયો બંધ છે. કોઈ કહે નામ બી લે. હું ધામનું વર્ણન કરું છું. એ કેટલાય બ્રહ્માંડ થયા ને હજુ કેટલાય થશે, મારા સિવાય બીજું કોઈ કહી શકવાનું નથી. ક્યાં કહું ધામ અંદર કી. ધામની અંદરની વાત કેવી રીતે કહું? એનો વિસ્તાર જ એટલો મોટો છે કે હું વર્ણન કેવી રીતે કરું, ક્યાંથી ચાલુ કરું? ક્યાં કહું જુબા જુઠી દેહ કી. અને અમારો દેહ છે એ નાશવંત છે. આ જીવ છે, આ વાણી છે, એ બધી નાશવંત છે. આ જૂઠા દેહથી એ અખંડ દેહનું, અખંડનું વર્ણન કેવી રીતે કરું? અખંડ કે પાર કે પાર્યો સત, અક્ષરથી પાર, અક્ષરથી પાર, અક્ષરાતીત. એની વાત મારે કરવાની છે જે સત્ય છે. બાકીનું બધું અસત. રંગભવનની અંદરનું વર્ણન કેવી રીતે કરવું? એનો વિસ્તાર બહુ અનંત છે, અને આ ચામડાની જીભથી એનું વર્ણન કરી શકાય એમ નથી. એ ક્ષર અને અક્ષર બે થી આગળ છે. તો ભી કહેના સાથ તો પણ જો આમ જ કહીને બેસી જવું તો સુંદર સાથને શું ખબર પડે? જેવું થાય એવું, ચામડાની જીભથી જેવું થાય એવું. નેક કહેના સાથ કારણે ટૂંકાણમાં જેટલું આવડે એટલું, જેટલું થઈ શકે એટલું સુંદર સાથમાં લાભાર્થે મારે કહેવું જોઈએ. મૂગો જતો રહું એ બરે ને, એ સારું નથી. માફક જુબાઈન બુદ્ધ, મારી જીભથી શક્ય બને એટલું
મારી બુદ્ધિમાં જેટલું આવે એટલું અદ્વૈત અખંડ પારકી અદ્વૈત અને અખંડ અને આ અક્ષરથી પાર પરમધામની કરું થાત કે હૃદય સુદ એનું થાય એટલું વર્ણન કરીને સુંદરસાથના હૃદયમાં એની જાણકારી આપું. થંભ દિવાલે ગલિયા કઈ સીડિયા પડસાલ તો પરમધામના સ્તંભો દિવાલો ગલીઓ પગથિયા પડસાલો મંદિર કમાડી મંદિરો પછી એને બાર શાક હોય દરવાજો એના પાછળ બારણા હોય એને કહેવાય કમાડ માં કઈ નંગ રંગ રસાલ એમાં કેટલાય નંગ જડેલા છે કિંમતી રંગો જરજવિરાત કે જે આનંદ આવે છે. એમાંથી તેજોમય રંગબેરંગી કિરણો નીકળે છે. નંગો જડેલા છે બારણામાં. ગલીમાં હે કઈ ગલિયા એક ગલીમાંથી બીજી ગલીમાંથી ત્રીજી ગલીમાં ગલી ઉત્પન્ન થયેલી છે. કઈ ચોક ચબૂતરે અને એટલે કેટલાય ચોક બન્યા છે. ચોક એટલે ચાર રસ્તા. ચબૂતરે એટલે ઓટલા. આવા કેટલાય ઓટલા બન્યા છે, કેટલાય ચોક બન્યા છે. ચોક એટલે ચોરસ જગ્યા એમ પણ થાય અને ચોક એટલે ચકલું ચાર રસ્તા ભેગા થતા હોય ને ચોક કે છે. ગલીમાં ગલિયા કઈ ચબૂતરે ને એક ચોક ને ચબૂતરાઓ પણ અનેક છે. ખિડકીમાં કઈ ખીડકી બારીની અંદર બારીની અંદર બારી જીતે દેખું જાનો થોય જેને જોઈએ ને એ સૌથી સુંદર છે એવું લાગે. એને છોડીને બીજી વસ્તુ જોઈએ તો એ સૌથી સારી છે એમ લાગે. એક થી ચડિયાતી વસ્તુ પરમધામની અંદર છે. જીત દેખું જાનો સોય વિશેક જે જોઈએ જ્યાં આગળ જોઉં ત્યાં એમ લાગે કે આ સૌથી સારું. એટલે એક થી ચડિયાતું એવો એનો અર્થ થાય. દૂજી ભૂમિકા ચય બચ્ચા તો બીજી ભૂમનો જલકુંડ જેને ખડોકલી કે છે. જલ પર જરો ખેતી તો એ જલકુંડની ઉપર ઝરૂખા આવેલા છે. નીચે જલકુંડ છે એની ઉપર 30 ઝરૂખા છે. જલ પર જરો ખેતી રંગમહેલની દિવાલના 30 ઝરૂખા શોભાયમાન છે એની ઉપર. શોભા લેત અતિ સુંદર નીચે જલકુંડ ઉપર ઝરૂખા. ઝરૂખામાંથી નીચે જુઓ તો જલકુંડમાં પોતાનો પ્રતિબિંબ દેખાય. મજા આવી જાય જોવાની. ખૂબ શોભી રહ્યા છે પરમધામની અંદર. અતિ સુંદર. એની તીનો તરફો વન એની ત્રણેય બાજુએ વન આવેલું છે. ત્રણેય બાજુ સુંદર વન છે. વન એટલે કાંટા જ જકરાય એવું નહીં. એ ઘટાદાર વૃક્ષોથી ધૂમ ધકતા વૈશાખના બપોરે જેના પ્રકાશના કિરણો નીચે જમીન પર ના પડી શકે એવી ઘાટી છાયા ધરાવનાર વૃક્ષો એકબીજાને અડીને આવેલા એવું સરસ મજાનું ઠંડક આપનારું વન છે.
તો આવું વન આ ત્રણેય બાજુ વન છે. જલકિંડોની ત્રણેય બાજુ સુંદર સુશોભિત વન છે. તીનો તરફો બન ડારિયા, અને ત્રણેય બાજુના વનના વૃક્ષોની જે ડારીઓ છે એ આ જલકુંડો ઉપર આવીને એની છાયા એની પર નાખે છે. કરત છાયા જલ પર, જલ ઉપર છાયા કરે છે. એક તરફ કે ઝરોખે જલ છાયેલી અંદર, તો એક બાજુ ઝરૂખા છે એમની છાયા પણ જલ પર પડે છે, અને પેલા વૃક્ષોની છાયા પણ જલ પર પડે છે. તીનો તરફો કઠેડા, ત્રણ બાજુ એક બાજુ તો રંગ મહેલની દિવાલ આવે, ત્રણ બાજુ કઠેડા, નેક નેક પડથાલ. આ જલકુંડની ત્રણેય બાજુ કઠેરો છે, જેથી જલકુંડમાં કોઈ પડી ના જાય. અને વચમાં નાનકડી પરસાળ છે. પહાડની ચારે બાજુ જળમાં ઉતરવા માટે સીડીઓ છે. જલકુંડ છે, ચારે બાજુ એ કઠેરો છે. કઠેરાની અંદર ચારે બાજુ સ્પેસ છે, જગ્યા છે. જળમાં ઉતરવા માટેના પગથિયા છે. ચારો તરફ ઉતરતી સીડિયા, પાણી બીચે વિશાલ. ને આ જલકુંડ વિશાળ પાણી ધરાવે છે. કુંડ એટલે 5-10 ફૂટનું એવું આપણે નહીં સમજવાનું, તો પરમધામ છે. જલકુંડમાં અગાધ જળ ભરેલું છે, અપરંપાર. આગુ મંદિર ચબુતરા, સ્તંભ શોભિત તરફ ચાર. આ જલકુંડની સામે ભૂલ ભૂલામણીના મંદિરો છે. મધ્યમાં ચબૂતરો છે, ચારે બાજુ સ્તંભ સુશોભિત છે. સ્તંભ શોભિત તરફ ચાર, ચારે તરફ સ્તંભ છે. અને ઈત આવત રૂહાય નહાય કે બ્રહ્માજ્ઞાઓ આ જલકુંડમાં સ્નાન કરીને અહીં ચબૂતરા પર આવીને બેસે. બેઠ કરતે શૃંગાર, ચબૂતરા ઉપર શણગાર કરે. સ્નાન કર્યા પછી પાછું શણગાર કરવો પડે ને. સુંદર વસ્ત્રો, અલંકારો, જે કરવો હોય એ બધું સ્નાન કર્યા પછી એ કરવા માટેની જગ્યા જોઈએ. એ કુંડની ચારે બાજુ છે ચબૂતરા ઉપર. ઈ તો દાહિની તરફ જો મંદિર, ગિનતી 12,000. આ જલકુંડની જમણી બાજુએ મંદિર શોભાયમાન છે. દાહિની તરફ એટલે જમણી તરફ જે મંદિર છે, ગિનતી 12. કેટલા મંદિર છે? તો કે 12,000. 12,000 બ્રહ્માંગના બનો, 12,000 મંદિર છે. इन મંદિરો ખેલે ભૂલવણી, અને એમાં ભૂલવણીની રમત થાય છે. ભૂલ ભૂલવણીની રમત રમે છે. અહીંના પ્રત્યેક મંદિરમાં 4-4 દરવાજા છે. 12,000 મંદિરના 12 ચોક 48,000, પણ એકબીજાની અંદર ગણાઈ જાય એટલે 48,000 કહી શકાય એમ નથી, પણ એવું લાગે. कर सिंगार इत खेलत, એ જો મંદિર હે બુલવન, આ બુલવણીના મંદિરમાં શણગાર કરીને બ્રહ્માંગનાઓ રમત કરે છે. શણગાર કરીને અહીં રમે છે. દોડે, ખેલે, હસે, રૂહે. 12,000 બ્રહ્માંગનાઓ છે. કેટલી અટકેલીઓ કરે. દોડે છે, રમે છે, હસે છે,
દેખ અપની આભા રોશન, અને જલમાં પોતાનું પ્રતિબિંબ જુએ ને એ જોઈને થશે કે હા મારા વાર્તા બી કરી ગયા છે. મને તો આમ દેખાય છે, આવું થઈ ગયું છે, તેવું થઈ ગયું. પ્રતિબિંબ જોઈને જલની અંદર એમનું પ્રતિબિંબ પડે તો આઈનામાં જોતા હોય દર્પણમાં એવું લાગે. દેખ અપની આભા રોશન, તો એકબીજાને 12,000 બ્રહ્માંગનાઓ પોતાનું પ્રતિબિંબ જોઈને હસે છે અને આનંદ કરે છે. કઈ ફિરતે ચબૂતરે ફિરતે મંદિર ગૃદવાય, તો કઈ ફિરતે કેટલાય આ મંદિરની ચારે બાજુ ફરતા કેટલાય ચબૂતરા છે. ફિરતે મંદિર ગૃદવાય, હવેલીઓની ચારે તરફ મંદિર તથા ચબૂતરાઓ શોભાયમાન છે. થંભતીને આગુ ફિરતા અને એમની સામે સ્તંભો આવેલા છે, એ શોભી રહ્યા છે. થંભતીને આગુ ફિરતે, તેની આગળ ફરતા સ્તંભો છે, વચ્ચે આવેલ ચોક પણ ફરતા સ્તંભો અને વચ્ચે ચોક, બીચ ફિરતા ચોક શોભાય, અને વચ્ચે આવેલ ચોક પણ એક પોતાની અલગ શોભા ધારણ કરે છે. કઈ ચોખું ને ચબૂતરે, ચબૂતરા કયા કેટલાક 4 ખૂણા વાળા ચબૂતરા છે, અને ચારે બાજુ મંદિર આવેલા છે અને વચ્ચે ચબૂતરો છે. તરફ મંદિર, થંભ ફિરતે ચારો થંભો, એને ચારે બાજુ ફરતા સ્તંભો છે. એ શોભા અતિ સુંદર, એ ખૂબ સુંદર દેખાય છે. કઈ ચોખું તે ચબૂતરે, કઈ ચોરસ, પેલા ચોક ખૂણા હતા ને અહીં આગળ ચોરસ 4 બાજુઓ સરખી બાજુ વાળા ચબૂતરા છે. મંદિર આઠો હાર, અને હવેલીઓના ચારે ખૂણામાં મંદિરોની 8 હારો આવેલી છે. ચલી 4 ગલિયા ચોક છે, વચ્ચે આવેલ ચોકમાંથી ચારે બાજુ 4 ગલીઓ નીકળે છે. 8 સ્તંભ ગલી બાર, આ ચારેય ગલીઓમાં પ્રત્યેક સ્તંભોની 2-2 હારો હોવાથી કુલ સ્તંભોની 8 હારો 12 ગલીઓ થાય છે. કઈ એક ઠોર કે ચોક કી, આ એક ઠેકાણાના ચોકની વાત કરી. જીત બેઠક ધની આए, જ્યાં આવીને રાજ્ય મહારાજ શામા મહારાણી 12,000 બ્રહ્માંગનાઓ બેસે છે. ચોક ચબૂતરે ભૂમ કે કઈ ચુકત કે કઈ જાય, તો આ ભૂમના અનેક ચોક ને ચબૂતરાઓ છે. એની શોભાનું વર્ણન, એની કલાત્મકતાનું વર્ણન કરી શકાય એમ નથી. ઉપર થંભ ઝલક, તલે ભૂમ ઝલકાર, અહીં ઉપર સ્તંભ પ્રતિબિંબિત પડછાયો થાય છે સ્તંભનો, ઓર તલે ભૂમ ઝલકાર, અને નીચેની ભૂમિ પ્રકાશમય લાગે છે. સ્તંભ, દિવાલ, દરવાજા બધી વસ્તુઓ અહીં પ્રકાશમય છે. સામગ્રી સબ ઝલકત, એની અંદર રહેલી બધી જ વસ્તુઓ ખૂબ પ્રકાશમય લાગે છે. ઓર થંભ દિવાલો દ્વાર, થાંભલા, દિવાલો, દરવાજા બધું જ વસ્તુઓમાં પ્રકાશ મુખ્ય છે. તો આ 16મી ચોપાઈ સુધી આપણે પહોંચ્યા છીએ. આજનો સમય પૂર્ણ થઈ જાય. હવે બીજું સત્ર આવશે ત્યારે 17મી ચોપાઈથી આપણે આગળ વધી. તો 16મી ચોપાઈ રહી ઉપર ઝલક, और तले भूम झलकार, सामग्री सब झलकत, द्वार और थम दीवालो द्वार, बोलो श्री प्राणनाथ प्यारे की जय. સર્વ સુંદર સાથના ચરણોમાં મારા કોટાન કોટી પ્રણામ.
પ્રણામ સુંદર સાથજી. પ્રણામ ગુરુવર્ય ગણેશ કુમારજીના ચરણોમાં કોટાન કોટી પ્રણામ. સર્વ સુંદર સાથને પ્રેમ પ્રણામ.